પુત્રદા એકાદશીની કથા અને મહાત્મય. પોષ સુદ 11 પુત્રદા એકાદશી કહેવાય છે. હિન્દુ ધર્મમાં 11નું મહાત્મય પુરાણોમાં વર્ણિત છે. પદ્મપુરાણ, નારદ પુરાણ જેવા વિવિધ પુરાણોમાં ભગવાન નારાયણના ભક્તો માટે એકાદશીના વ્રતને ઉત્તમ બતાવવામાં આવ્યું છે. અને સાથે શિવપંથી ભક્તો પણ એકાદશીનું એટલું જ મહાત્મય જાણી એકાદશી વ્રત કરે છે. વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે, જેનું દરેકનું એક વિશેષ મહાત્મય છે. પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એ પુત્રદા એકાદશી છે. મનુષ્ય આ દિવસે વ્રત, પૂજન અને ઉપવાસ કરી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરે છે. આ એકાદશી નિસંતાન વ્યક્તિને સંતાન આપે છે.